આગામી સમયમાં પંજાબમાં ચૂંટણી છે અને આ ચૂંટણીની પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પંજાબ પહોંચ્યા હતા અને ત્યાં એમને પંજાબ કરતાં વધારે યાદ આવી ગુજરાતની અને ગુજરાતમાં પણ ચેતર વસાવાની. શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. પંજાબમાં શું કરશે અને કરવાના છે એની વાત પછી, પરંતુ સૌથી પહેલા પીએમ નરેન્દ્ર મોદીને પંજાબમાં પણ ગુજરાત યાદ આવ્યું અને ગુજરાતમાંથી પણ એમને યાદ આવ્યું કે આમ આદમી પાર્ટીના એક ધારાસભ્યને 7 વર્ષની સજા થઈ છે. જી હા, અમે વાત કરી રહ્યા છે ચેતર વસાવાની. પંજાબમાં એક કાર્યક્રમ હતો અને પંજાબમાં એ કાર્યક્રમ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી દ્વારા અનેક વાતો કરવામાં આવી, અનેક બાબતોને લઈને નિવેદન આપવામાં આવ્યું, પરંતુ ખાસ ત્યાં વાત કરવામાં આવી ચેતર વસાવાને લઈને. આપણને બધાને ખબર છે કે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાને 7 વર્ષની સજા થઈ છે અને આખી બાબતને લઈને ચર્ચાઓ પણ અનેક થઈ રહી છે. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે જ્યારે દેશના વડાપ્રધાન પણ એ બાબતને લઈને વાત કરતા હોય તો પછી એ વિચારવા જેવું છે કે આખા કિસ્સામાં ખાસ કરીને જે આખો ચેતર વસાવાનો કેસ છે એ કેસને ભારતીય જનતા પાર્ટી પણ કેટલી ગંભીરતાથી લઈ રહી છે. વધુમાં આ તમામ ચર્ચાઓની વચ્ચે प्रधानमंत्री नरेंद्र मोदी द्वारा શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ. साथियों, आज यहां जो लोग पंजाब की सत्ता में बैठे हैं, ये लोग बहुत घमंड से देश की राजनीति बदलने का दावा करते थे, लेकिन आज इनकी सच्चाई देश देख रहा है. 2-3 दिन पहले ही दिल्ली में इनके एक नेता को अदालत ने दोषी करार दिया है. उस पर दोष दंगे कराने का है, दोष एक पुलिस के आईबी अधिकारी की हत्या का है. और इन लोगों की बेशर्मी देखिए. अदालत ने सबूतों के आधार पर फैसला दिया, लेकिन ये लोग कोर्ट के फैसले पर सवाल उठा रहे हैं. ये लोग अदालत के फैसले भी मत मजहब उसमें भी ढूंढ रहे हैं, क्योंकि इनके वोट बैंक का सवाल है. साथियों, कुछ दिन पहले ही गुजरात में इनके एक एमएलए को कोर्ट ने 7 साल की सजा सुनाई है. ये सजा सरकारी अधिकारियों पर हमले और वसूली के मामले में सुनाई गई है. वसूली, उगाही, अवैध कब्जे, ये सब इनकी राजनीति का ट्रेडमार्क बन चुके हैं. ऐसे ही अनेक मामलों में कई सारे लोग तो अभी जमानत पर बाहर चल रहे हैं. અહીંયા ખાસ કરીને જો વાત કરવામાં આવે તો હવે સીધો જ ટાર્ગેટ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીનું ગુજરાત લાગી રહ્યું છે અને ગુજરાતમાં પણ એમનો ગઢ જ છે ગુજરાત, પરંતુ આદિવાસી વિસ્તાર, જે આદિવાસી વિસ્તારમાં ચેતર વસાવા દ્વારા મહેનત કરવામાં આવીને આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એનો રંગ પણ જોવા મળ્યો. રંગ એવી રીતે જોવા મળ્યો કે હાલમાં જે નર્મદાનો આખો એવું કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન છે, સંગઠન ક્યાંક ને ક્યાંક હલી ગયું છે. આપણે જોઈ રહ્યા છીએ કે કેટલા અંદરો અંદરના ડખા પણ સામે આવી રહ્યા છે. આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પંજાબમાંથી જે ચેતર વસાવાને લઈને વાત કરવામાં આવી કે ગુજરાતના ધારાસભ્યને 7 વર્ષની સજા થઈ છે, વનકર્મી ઉપર હુમલો કરવાના કેસમાં આખી સજા થઈ છે, એટલે ક્યાંક ને ક્યાંક એ મહત્વ બતાવે છે કે ચેતર વસાવાની કામગીરી કેવી છે. ખાસ કરીને અહીંયા જો ચર્ચા કરવામાં આવે
આવે ચેતર વસાવાના કેસને લઈને, તો હવે આગામી સમયમાં ચેતર વસાવાના કેસને લઈને એક પછી એક હાઈકોર્ટમાંથી તારીખો પડી રહી છે. હજી ચેતર વસાવા દ્વારા તો એવું કહેવામાં આવી રહ્યું છે કે ચેતર વસાવાએ તો હજી જામીન અરજી ફાઇલ પણ નથી કરી, કારણ કે એમના પહેલા એમના જે પત્ની છે ને એની સાથે સાથે જે અન્ય ખેડૂતો છે એમની જામીનને લઈને સુનાવણી થઈ રહી છે. એમને જામીન મળી જશે પછી ચેતર વસાવા પોતાની જામીન ફાઇલ કરશે એવી પણ ચર્ચાઓ થઈ રહી છે. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે આ જે નિવેદન સામે આવ્યું એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.